બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, પુરુષોત્તમ ભગવાનની જય, કાંઠા ગોરમાની જય. અમૃતધારા 18મી દિવસ 18ની વાર્તા. ભગવાનને લાગી ભૂખ. એક ડોસી પોતાના દીકરા સાથે રહે. દીકરો ભણેલો ગણેલો ને તંદુરસ્ત, પણ મોટું દુઃખ એ કે જમવા બેસે ત્યારે એક કોળિયો પણ તેના ગળે ઉતરે નહીં. ખાધા વગર તો શરીર ક્યાં સુધી ટકી રહે? ડોસીને દીકરાની ચિંતા થવા માંડી. તે તો રોજ સારી સારી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવે, પણ દીકરાથી ખવાય નહીં. આથી ડોસી રોજ પુરુષોત્તમ પ્રભુને પ્રાર્થના કરતી કે હે નોધારાના આધાર, મારું દુઃખ ટાળો. સવારે રોજ નદીએ નાહવા જાય ત્યારે પણ સૂર્ય ભગવાનને પ્રાર્થના કરે કે દેવ દર્શન જાય ત્યારે પણ પ્રભુને પ્રાર્થના કરે કે હે પ્રભુ, મારા દીકરાની ભૂખ ભાંગો. એક દિવસ પ્રભુએ ડોસીને પ્રાર્થના સાંભળી અને તે દિવસથી ડોસીનો દીકરો ખોરાક લેવા માંડ્યો. ધીમે ધીમે તેની ભૂખ એટલી બધી ઉઘડી કે ડોસીએ રાંધેલું બધું એકલો ઝાપટી ગયો. આથી ચીજવસ્તુ લાવવામાં ડોસીને રોજ બહુ ખર્ચ થવા લાગ્યો. જેમ જેમ છોકરાની ભૂખ વધતી ગઈ તેમ તેમ ઘરમાંથી પૈસો ઓછો થતો ગયો. ડોસીને જીવની જેમ જાળવી રાખેલા 1000 રૂપિયામાંથી હવે થોડા જ રૂપિયા બચ્યા હતા. છોકરાની ભૂખ ભાંગવા જતાં હવે ડોસી ભૂખ ભેળા થવાનો વખત આવ્યો. તેથી તે રોજ મંદિરે દર્શન કરવા જતી ત્યારે પ્રભુને પ્રાર્થના કરતી કે હે પ્રભુ, ખમૈયા કરો. મારો દીકરો એટલો બધો ખાઉધરો થઈ ગયો છે કે ખવડાવવામાં મારા બધા પૈસા ખર્ચાઈ જાય છે. આ મંદિરમાં એક પંડિત પૂજારી હતો. તેણે ડોસીને કહ્યું, માજી, કાલે પુરુષોત્તમ મહિનો બેસે છે, તો તમે આખો મહિનો નદીએ નાહવા જાઓ, કથા વાર્તા સાંભળો ને યથાશક્તિ દાન પ્રભુ સ્મરણ કરો. પુરુષોત્તમ પ્રભુનું તમારું બધુંય દુઃખ દૂર કરશે. શ્રદ્ધાળુ ડોશીએ દીકરાને આ વાત કરી એટલે તેણે પણ પુરુષોત્તમ માસ નાહવાને તૈયાર થયો. બંને મા દીકરાએ પૂર્ણ ભાવથી પ્રભુ પુરુષોત્તમ માસનું વ્રત કર્યું અને મહિનો પૂરો થતાં વ્રતનું ઉજવણું પણ રૂઢી રીતે કર્યું. આ રાતના પુરુષોત્તમ પ્રભુએ મા દીકરાને દર્શન દીધા, આશીર્વાદ આપ્યા અને ડોસીને દીકરાને માફકસર ખોરાક લેવા લાગ્યો અને તેણે દક્ષિણા પણ સારી મળવા લાગી. આથી બંને સુખરૂપ રહેવા લાગ્યા. પુરુષોત્તમના વ્રત થકી શોક રોગ હટી જાય, સંકટ સર્વ દૂર ખસે, શાંતિ રહે સદાય. પુરુષોત્તમ માસનું વ્રત કરનાર શ્રદ્ધાળુને માગે તે મળે છે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય, કાંઠા ગોરમાની જય.